રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। 14 થી 16 સપ્ટેમ્બર થંડર સ્ટોર્મની આગાહી કરાઈ છે। 12 से लेकर 18 सितंबर तक 7 दिन की जो फोरकास्ट है, हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में ही, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन। इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14, 15, 16। मेनली दक्षिण गुजरात की जो ज़िला है इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है। अभी थंडरस्टॉर्म, उस टाइम थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है 14, 15, 16 सितंबर के लिए। इसमें विंड स्पीड 30 to 40 किलोमीटर विंड स्पीड रहेगा और जो लाइटनिंग के साथ ही थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે। ગુજરાતમાં સિઝનનો 28% વધુ વરસાદ નોંધાયો છે। अहमदाबाद के लिए लाइट रेनफॉल का फोरकास्ट दिया गया है। अभी रेनफॉल का जो स्टेटस है, गुजरात स्टेट में 833.2 mm बारिश हुआ है 12 सितंबर तक। इसमें जो सामान्य बरसात है 651.5, जो कि +28% डिपर्चर है नॉर्मल से। નવરાત્રીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી। 18 થી 24 સપ્ટેમ્બર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। और वीक टू 18 से 24 सितंबर जो नवरात्रि आ रहा है, इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में। और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग मतलब आई हुई है मॉडल से। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन में मेनी डेज ऑफ द वीक। मतलब 18 से 24 वाला जो वीक है इसमें मेनी डेज हेवी रेनफॉल का भी चांसेस रहेगा। ફરી આવી રહ્યો છે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમના મતે નોરતામાં પણ વરસાદ થશે। કયા નોરતે ક્યાં કેટલો વરસાદ થશે તેની પણ માહિતી આપી। એટલું જ નહીં, ભાદરવાની ખરી ગરમી ક્યારે પડશે તેની પણ આગાહી કરી। તારીખ 14 થી 20 અને ક્યાંક 22માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ સમી, હારીજ ઉપરાંત બનાસકાંઠા અને અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય। વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પડવાની શક્યતા રહે। હાલમાં ધાન્ય પાકો જ્યારે નિગલ અવસ્થામાં આવ્યા છે ત્યારે પવનની ગતિ અને આ વરસાદ ઉત્પાદનમાં થોડીક કમી લાવી શકે અને ખેતરમાં પડેલા પાત્રમાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે। વડોદરાના ભાગોમાં ખરી વરસાદી ઝાપટા રહે। પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે ધીરે ધીરે રાજસ્થાનના ભાગોમાં અને રાજ્યના ભિન્ન ભાગોમાં પણ ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સમાચાર અમરેલીથી। રાજુલા પંથકમાં વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ। સરોવડા, કોટડી, બારપટોડી, કંથારિયામાં વરસાદ। રાજુલા શહેરમાં પણ વરસાદી માહોલ। રાજુલાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠામાં પૂર પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે। 6 દિવસ બાદ પણ ઘણા ભાગો હજુ જળબંબાકાર છે। વાવ તાલુકાના ભાટવર ગામની વાત કરીએ, હજુ પણ જળબંબાકારની સ્થિતિ અહીં જોવા મળી। ન્યૂઝ 18ની ટીમ ભાટવર ગામ પહોંચી। પૂરના 6ઠ્ઠા દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ। સ્થિતિ એવી છે કે ગામમાં પાણી ભરાયેલા હોવાથી વાહનો જઈ શકતા નથી, તેથી લોકો હવે બળદગાડાનો ઉપયોગ કરી રહ્યા છે। લોકો બળદગાડા લઈને ઘરવખરી અને પશુ માટે ચારો લેવા નીકળે છે।
ભાટવાર ગામમાં દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. હજુ સુધી પાણી નથી ઓસર્યા. પાણી નિકાલ માટેની વ્યવસ્થા હજુ સુધી નથી થઈ. પૂરના 6ઠ્ઠા દિવસે ભાટવાર ગામમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને બળદગાડું જ એકમાત્ર સહારો છે લોકોનો. અત્યારે અમે સરહદી ભાટવાર ગામમાં છીએ. બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે. જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે. કાકા જોડે વાત કરશું. બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે. બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે. ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે. આ કાકા જોડે પણ આપણે વાત કરશું. કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર. ઢોર બહાર નીકળી જતા નથી અને જોણ છે એકાદ દોડીને સાઈડ લેવા જાય છે. ઓળખા પાણીમાંથી બાસી લાવો છો, કાપી કાપીને માણસની જાર્યા અને ધોરણ છે પૂરો મતગાળ. કોઈ ધોરણ છે નહીં ત્યાં કશું. અને તો સરકાર સેવા કરે તો સારું છે. નકા મરંગ ધીમે ઢોર બસાવા સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બહાર નીકળી જતા ડેડો રોડેથી કરીને ધરણાના રોડે અહીંયા ચાંય તલાવ ફરા નાખે એમથી ચાંય પાણી માથા ઉપરી જતું હોય. એક રસ્તે રોડેથી આગળ તે એકાદ પાણીમાં હેડી રહ્યા છે. બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઓ છો બરોબર. મને જીવન પણ બળદગાડું લઈને જવા છો આવીને પછી ચાલવા છો. સાધનો નહીં જતા ગામમાં? સાધન જાતા જ નહીં જાય. સાધન ચાય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીચા વાત લોટવાળા બેઠા 4 દાડા છે. કોઈ અમારી સેવા આદિ કરવા કોઈ આવ્યું નથી. સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે. કચ્ચા મળ્યા. સરકાર તો સમજે ને તો કવરામાં ગામ દીઠી હાલે ને ઊંઘ તો મરી જાય, પાડે ખાઈ જાય ને ગરીબો મરી જાય ઢેંડા કરી સાહેબને કહા એ કહેવાનું ધંધા છૂટી. આ દ્રશ્યો આપ જુઓ. આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે. આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે. આ સીધા દ્રશ્યો. જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે. આ હાલત છે આ ગામમાં જવાના. આ પરિસ્થિતિ છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી. અરવલ્લીના ધનસુરાના તલોદ રોડ નજીક આવેલી ધનસુરા પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 1 થી 5માં 100 બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ગયા અઠવાડિયે પડેલા વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા, જે હજુ સુધી ઓસર્યા નથી. આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે શાળાના મેદાનમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાયેલું રહે છે, જેના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી. શિક્ષકો પણ વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે શિક્ષણ કાર્ય કરી શકતા નથી. તંત્રમાં વારંવાર રજૂઆત કરાઈ છતાં હજુ સુધી પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી કરાયો, જેના કારણે હાલ બાળકો અભ્યાસથી દૂર રહેવા મજબૂર છે. ગામના સરપંચ દ્વારા તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. શાળા નંબર 3 આવેલી છે ધનસુરા પંચાયત એરિયાની અંદર. ત્યાં પાણી વરસાદી પાણી ભરાયા હતા. એનું ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો નિકાલ મશીન દ્વારા કરી આપવામાં આવ્યું છે. હાલ કોઈ પાણી ભરાયેલું નથી ત્યાં. તો એ પાણીના નિકાલ માટે અહીંયા રજૂઆત આચાર્યશ્રી દ્વારા તાલુકામાં કરવામાં આવેલી. જેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને અને ટીડીઓ સાહેબને મળ્યા અને તંત્ર દ્વારા ખૂબ સારો સપોર્ટ મળ્યો. પાણીના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને આરોગ્યની ટીમ દ્વારા પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ. ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ. 2 બાળકોનો આબાદ બચાવ. ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરી. મહિલાને બચાવવા કામગીરી શરૂ કરાઈ. હાથમતી નદીમાં એક મહિલા 2 બાળકો સાથે તણાઈ હતી. જો કે બંને બાળકો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ મહિલાની શોધખોળ ચાલી રહી છે. મહિલાના રેસ્ક્યુ માટે અત્યારે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે છે, જે ઓપરેશન ચલાવી રહી છે. કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે. હાથમતી નદી જેનું વહેણ અચાનક જ વધતા જ મહિલા સહિત 2 બાળકો તણાયા હતા. જો કે બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ મહિલા આ પાણીમાં ગરકાવ થઈ છે. તેનું રેસ્ક્યુ કરવા માટે અત્યારે ફાયરની ટીમ મહેનત કરી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર સપાટી પહોંચી છે. ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે. આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા કરાયા છે.
બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું. આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલ એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું. બ્રિજના જોઈન્ટમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું. બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરાયો. કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું. થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મોત થયા હતા. પંચમહાલમાં ફેક્ટરીમાં ગેસ લીકેજ પ્રકરણમાં મૃત્યુઆંક 2 થયો. વડોદરામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું. ગેસની ગંભીર અસરનો ભોગ બનેલા 4 કામદારો વેન્ટિલેટર પર સારવારમાં છે. અગાઉ ગેસ લીકેજમાં મંદિરના પૂજારીનું મોત થયું હતું. ઘોગંબાની રણજીતનગર ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં મંદિરના પૂજારી મોતને ભેટ્યા હતા, જ્યારે 13 કામદારોને અસર થઈ હતી. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સનું વિરોધ પ્રદર્શન. સામખિયાળી અને મુન્દ્રામાં વિરોધ પ્રદર્શન. ખરાબ રોડ મુદ્દે ટોલ ટેક્સ પર વિરોધ. કચ્છના તમામ ટ્રાન્સપોર્ટર વિરોધ કરી રહ્યા છે, વિરોધમાં જોડાયા છે. રસ્તા પર ગાડીઓ મૂકીને વિરોધ દર્શાવાયો છે. ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે રોડની ગુણવત્તા યોગ્ય નથી. ખરાબ રોડ રસ્તાના કારણે તેમને પરેશાનીઓ વેઠવવી પડે છે. બીજી તરફ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જો ટેક્સ ભરી રહ્યા હોઈએ તો સારી ગુણવત્તાવાળા રોડ પણ મળવા જોઈએ, અને એ નથી મળી રહ્યા, અને તેના કારણે જ સામખિયાળી અને મુન્દ્રામાં વિરોધ પ્રદર્શન પર ઉતર્યા ટ્રાન્સપોર્ટર્સ. કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપું પણ રહે નહીં, એવી રીતે આ નેશનલ હાઈવેના અધિકારીઓના આટલી વખત રજૂઆતો કરવા છતાં એ લોકોને કાંઈ મગજમાં વાત બેસી નહીં. ચોમાસા પહેલા પણ અમે અહીંયાના જે પીડી છે એને પણ સાથે રાખી અને આખા ટોટલ કચ્છના તૂટેલા રસ્તાઓનું અમે ડ્રોનથી સર્વે કરાવીને સીડીઓ આપી, વિડીયો આપ્યા. જ્યારે રોડ ઉપર પોતાની ગાડી ચલાવતો હોય તો ટોલ ટેક્સના નામે મોટા ટોલ ઉઘરાવવામાં આવે છે. આટલા કચ્છની અંદર આપણે જોઈએ તો લગભગ પર ડે 5 કરોડ જેટલું ટેક્સ ટોલ ઉપર ઉઘરાણી થાય છે. તે છતાં રોડની પરિસ્થિતિ આપ જોશો. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વરસાદ બાદ રસ્તાના હાલ બેહાલ થયા છે. શાંતિપુરા સનાથલ બ્રિજ પર મસમોટા ખાડા. બ્રિજ પર ખાડાથી વાહન ચાલકો પરેશાન. રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા મુશ્કેલી સર્જાઈ છે. વાહન ચાલકોને આંખમાં એ ધૂળની ડમરી જતા તેઓ પારદર્શક રીતે જોઈ પણ નથી શકતા. વારંવાર આ પ્રકારની ઘટના બનતા જ વાહન ચાલકો પરેશાન થયા છે. कम से कम 1 महीने जब से बारिश शुरू है, कुछ समारकाम नहीं हो रहा है? कुछ नहीं. कितनी दिक्कत आ रही है? दिक्कत कर बता रहा हूँ, दूसरे दिन पहुँच रहा हूँ. બ્રિજ જેટલા વખતથી બને, લગભગ 2-2.5 વર્ષથી ચાલુ થયો ત્યારથી આની આ જ કન્ડિશનમાં છે. કોઈ જ સુધારો વધારો નહીં, અને આ ખાડા જેમ ના તેમ. આ એક ચોમાસું જાય એટલે રિપેરિંગ થવાનું, પાછું 2 દિવસે એમનું એમ ઝાપટું પડે એટલે પાછો રસ્તો એમનો એમ. કોઈ જ ફરક સુધારો છે નહીં. મારી અહીંયા સનાથલ ચોકડી છે, રોજ અમારે આવક જવક હોય છે, પણ રોડ ઉપર રોજ જે આટલા ને આટલા જ ખાડા છે. જ્યારથી પુલ બનાવ્યો ત્યારથી એક મહિનો સારો રહ્યો છે. તકલીફ તો બહુ છે. હજી વરસે નહીં થયું બ્રિજને બને, અને હજી વરસમાં તો બ્રિજની હાલત જુઓ તમે. ધૂળ ને ખાડા ટેકડા, અને હજી તો ઉતરવામાં તકલીફ ના આવે, તકલીફ ને ટ્રાફિક એટલો નડે. વરસાદ બાદ રોડના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, અને પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના રિંગ રોડ ઉપર આવેલા બ્રિજના દ્રશ્યો છે, કે જ્યાં રોડ તો જે છે તે બંને તરફ મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મોટા વાહનો પસાર થાય તો જાણે ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આ શાંતિપુરા જે સર્કલ આવેલું છે ને તેની ઉપર બનાવેલા ઓવરબ્રિજના આ દ્રશ્યો છે, કે જ્યાં મોટા વાહનો પસાર થાય તો ધૂળની ડમરી ઉડી રહી છે. નાના વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે. ફક્ત રોડની આવન તરફ નહીં, પરંતુ બંને તરફ આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી આ ધૂળની ડમરીઓ જે છે તે ઉડી રહી છે, કે જાણે પાછળ વાહન ચાલક આવતા હોય તો તેને કંઈ પણ ન દેખાય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું એ છે કે રોડ જે વરસાદ બાદ રોડ રસ્તાનું સમારકામ થવું જોઈએ, પરંતુ સમયસર થાય તો આ પ્રકારની સિચ્યુએશન જે છે તે ન જોવા મળે તે પ્રકારની વાત છે. પરંતુ અત્યારે હાલ તમે ફરી એકવાર આ દ્રશ્ય જોઈ રહ્યા છો, કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, કે જો વાહન તમે ધીમું ના હંકારો તો તમને પણ મુશ્કેલી પડે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. ત્યારે હવે
આ જે રોડમાં પડેલા ખાડા જે છે તેનું સમારકામ ક્યારે થાય છે, ક્યારે વાહન ચાલકોને મુશ્કેલીમાંથી બહાર આવે છે તે જોવું રહેશે. પરંતુ હાલ તો અનેક વાહનો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે અને તેમને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદના વિરામ બાદ પણ અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર હજુ સુધી પાણી નથી ઓસર્યા. ભાત ગામ પાસે રોડ હજુ પણ ઢીંચણસમા પાણીથી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો, સ્થાનિકો, ખેડૂતો તમામ પરેશાન છે. સ્થિતિ એવી છે કે મેડિકલ ઇમરજન્સીના વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલ સુધી સમયસર નથી પહોંચાડી શકાતું. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર કોઈ દરકાર ન લેતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ભરાયેલા પાણીના કારણે આસપાસના ગામોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, તો આસપાસના ભાત અને કાવીઠા, બદરક ગામના ખેડૂતો પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોવાની ભીતિ સેવી રહ્યા છે. ખેતરમાં કપાસ, ડાંગર, જુવાર અને શાકભાજીનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ઘણા સમયથી અહીંયા પાણી ભરાય છે. અહીંયા કેટલા સાધનોને તકલીફ પડે છે. સાધનો કેટલાય બગડી ગયા, કેટલાય બંધ થઈ જાય અને અવારનવાર તકલીફ બને. અહીંયા તમે જુઓ તો અહીં હજારો વીઘા, હજારો હેક્ટર જમીનની અંદર પાક પણ નિષ્ફળ જાય છે. રાત દિવસ એક કરી અને પાક પગ્યો છે. એમાં ખેતરોમાં અને છાતીઓમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે હું હોસ્પિટલમાં જોબ કરું છું. આ ઇમરજન્સી પેશન્ટ છે. હવે એને શું છે કે કમસે કમ 25 મિનિટ અમે લેટ પડશું આ પાણીના હિસાબે થઈને. આ ખેતરમાં બધું પાણી ડૂબી ગયું છે. અનાજ બધું કંઈ વાયેલું છે એમાં કંઈ રહ્યું નથી. હવે આમ તો અઠવાડિયા 10 દિવસ તો બંધ જ છે અને એ પહેલાં પણ બંધ જ હતો. અહીંયા તો આ પોઝિશન કાયમ હોય જ છે. આવી દર ચોમાસામાં આ તકલીફ છે અને આ પાણી બધું વારવા ગામમાં જાય છે. આ બધું અને ગામમાં એટલું બધું નુકસાન છે. આ બધું પાક વાવે તો બધું નિષ્ફળ. આ 15 દાડાથી આ તકલીફ છે. મહત્વનું એ છે કે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, નીચાણવાળા ગામોની અંદર પાણી હજુ સુધી ઓસર્યા નથી. એટલે કે પાણી આ પ્રકારની સ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદથી ધોળકા તરફનો રોડ જે છે તેના દ્રશ્યો છે કે ત્યાં વચ્ચે આ પ્રકારે પાણી ભરાયેલું છે. લોકોને પારાવાર મુશ્કેલીના સામના વચ્ચે આ પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે. આ અઠવાડિયાથી આ રોડ જે છે તે બંધ હોવાનું સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહ્યું છે. પરંતુ આજે લોકો પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ તમારી સામે છે. વાહનો પાણીમાંથી પસાર કરે છે, પરંતુ નાના વાહનો જાણે પાણીમાં ડૂબી ગયા હોય, બંધ થઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના ખેતરોના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ખેતરો જે છે તે સમગ્ર પાણીની અંદર ગરકાવ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ખેતરમાં પાણી કે પાણીમાં ખેતર, આ પ્રકારની સ્થિતિ જે છે તે આ ખેતરોની અંદર જોવા મળી રહી છે. મહત્વનું છે કે પહેલો વરસાદ થયો તો ખેડૂતો દ્વારા વાવેતરની શરૂઆત કરી હતી. ડાંગર વાવ્યો હતું, કપાસ વાવી હતી, જુવારનું વાવેતર કર્યું હતું અને આ તમામ જગ્યાનું વાવેતર થયું હતું. પરંતુ પાણીની અંદર પાક પણ નથી દેખાતો. આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો જાણે પાક જ બળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પણ ખર્ચ પણ એળે ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે ખેડૂતો જાય તો ક્યાં જાય, આ પ્રકારની પરિસ્થિતિ છે. રજૂઆતો પણ અનેક કરવામાં આવી છે, પરંતુ રજૂઆતો બાદ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતું હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્યો તમારી સાફ સામે જોવા મળી રહ્યા છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારની પરિસ્થિતિની નોબત આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોટા વાહનો પોતાના જીવના જોખમે વાહનો પસાર કરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આગળ બેરિકેડ પણ લગાવી દેવાની નોબત આવી છે, કારણ કે ત્યાં મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. પાણી પણ ત્યાં સ્તર વધારે છે, એટલે એક તરફનો રોડ જે છે તે જોવા મળી રહ્યો છે, અને જેના કારણે લાંબી કતારો વાહનોની લાગેલી હોય તે પ્રકારે પણ જોવા મળી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ છે. હવે ત્યારે આ પાણી ક્યારે ઓછું થાય છે અને ક્યારે આ રસ્તો સાફ સુથરો થાય છે કે જેથી કરીને અમદાવાદ ધોળકાને જોડતા રોડની અંદર લોકોને આ મુશ્કેલીમાંથી બહાર નીકળે છે તે હવે જોવું રહેશે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાત, અમદાવાદ. વલસાડ જિલ્લાની વાત કરીએ. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકો પરેશાન. હાઈવે પાસેના રહેણાંક વિસ્તારોમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વાપીના બગવાડા ટોલ નાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને હાઈવે બાનમાં લેતા નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા.
હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ. રોષે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવેનું રિપેરિંગ કરવામાં આવે અને ઉડતી ધૂળની ડમરીઓથી છુટકારો મળે તેવી રજૂઆત કરી. પોલીસ પણ દોડતી થઈ ગઈ. પરિસ્થિતિની ગંભીરતાને જોતા હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આ રોડ બનાવે. 4 દિવસથી આ વરસાદ નહોતો ને એટલે એટલી ઝીણી રજ ઉઠતી હતી કે બાળકો ગઈઢા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા અને રાંધેલું અનાજ જેને કહેવાય એ અમે ખાઈ શકતા નથી. એકવાર ખુલ્લું રહી જાય ને તો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ધૂળ ઉડે છે, આટલા ખાડા છે, તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય. તો એ કોઈને ના દેખાણું ખાડા. કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી. અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં હતું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું. કેટલાનું છે મેં હજી ભર્યું નથી, આજે ભરવાનું છું. તો એ પૈસા લેવાય છે પણ જે આ જરૂર છે એ થતું નથી. આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે? આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી. ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી. અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી. અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો. આ ટ્રાફિક 4 મહિનાથી છેલ્લા આ કન્ટિન્યુ આ ટ્રાફિક આનો આ ચાલુ છે. રાત દિવસ આ જ ટ્રાફિક હોય છે. અમને આવવા જવામાં, સ્કૂલમાં વિદ્યાર્થીને જવામાં બી ક્લાસમાં સ્કૂલમાં ટાઈમસર નથી પહોંચી શકતા. કોઈ બીમાર હોય તો દવાખાને પણ કોઈ ટાઈમસર નથી જઈ શકતું. પહેલે 10,000 કે 40,000 કે 80,000 ગાડી ફરતી હતી, હવે 1.5 લાખ થઈ ગઈ છે. એના લીધે આપણે એના ઉપર જે બી આપણે મટીરિયલ નાખે છે એ ટકતું નથી. છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 ઉપરના 3 પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો. ઓરસંગ પુલ, સુવાલ પુલ અને ફેરકુવા પુલ ઉપર 13 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે. પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું. છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે, જ્યારે 4 વ્હીલ વાહનો વાયા વનાર, અંત્રોલી, દેવહાટ, ફેરકુવા થઈને અવરજવર કરી શકશે. 60 વર્ષ કરતા જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરાશે. ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ છે. આ તરફ સાંસદે જાહેરનામાનું પાલન કર્યું. સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને પસાર કર્યો બ્રિજ. બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે બંધ કરાયો છે રંગપુર નાકા બ્રિજ. સામે પાર સુરખેડા ગામે ગામ પંચાયતના ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ જઈ રહ્યા હતા. સાંસદ જશુભાઈ સાથે નારણ રાઠવા, મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. રાજકોટ મનપા દ્વારા કોન્ટ્રાક્ટ પર રહેલા 2 ડ્રાઈવરને છૂટા કરવામાં આવ્યા, જેનો મામલો ગરમાયો છે. મેયર નયનાબેન ડ્રાઈવરે શિસ્ત ભંગ કર્યો હોવાનું કારણ આપ્યું, તો ફરજ પરથી મોકૂફ કરાયેલા ડ્રાઈવરે કહ્યું, કોઈ પણ કારણ આપ્યા વગર મને છૂટો કરી દેવાઓ. ઘરનું ગુજરાન ચલાવવું ડ્રાઈવર માટે મુશ્કેલ બની ગયું છે, ત્યારે ફરજ મોકૂફ કરાયેલા ડ્રાઈવરે મહાનગરપાલિકા પાસે કારણ માંગ્યું અને ફરજ પર ફરીથી મૂકવા માંગ કરી. અને ક્યાંક ડ્રાઈવરે ક્યાંક અજુગતું વર્તન કરેલું હોય જે ધ્યાનમાં આવતા આ પગલું લેવામાં આવેલું છે. ના, એ કારણ કઈ નથી આપ્યું. એક લોકબુક નું કારણ આપ્યું છે કે ડ્રાઈવરે લોકબુકમાં ગડબડ કરી, એવું તો એવું કોઈ દી બન્યું નથી કે આપણે જે ગમે ગયા જે જગ્યાએ ગયા હોય એનું અમે લખેલું જ હોય કે ભાઈ આ જગ્યાએ અમે ગયા છે. ના, હમણાં નથી, ભલે ગયા હોય એકવાર એને તો લાંબો ઘણો ટાઈમ થઈ ગયો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જૂનાગઢની મુલાકાતે છે. તેમણે જિલ્લા પ્રમુખોના તાલીમ શિબિરમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરી અને સંગઠન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. કોંગ્રેસને મજબૂત કરવા માટે, સંગઠનને મજબૂત કરવા માટે આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધીએ પોતે સંબોધન કર્યું, સાથે જ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું કે કઈ રીતે તમામ જિલ્લાઓમાં જમીની સ્તર પર કાર્યકર્તાઓ જઈ શકે અને સંગઠનને મજબૂત કરી શકે. કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં કાર્યકર્તાઓએ હાજર રહીને અને રાહુલ ગાંધી પાસેથી માર્ગદર્શન લીધું. જિલ્લા પ્રમુખોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં 3 દિવસથી 700 જેટલા સફાઈ કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે, જેના પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જામ્યા છે. ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ મુખ્ય બજાર છે, આમાં આખો દિવસ આવીને આવી ગંદકી રહે તો આમાં રહેવાનું, રોગચાળો આવો થાય છે. આવો માહોલમાં તો કરવાનું શું? સફાઈ તો થતી જ નથી. સફાઈ કર્મચારીઓ જે ભલે એની માંગ છે તો એ હડતાલ કરી શકે છે, પણ એનો કોઈ વિકલ્પ તો બીજો હોવો જોઈએ ને. અવારનવાર એ લોકોએ એના પ્રાણ પ્રશ્નો માટે જે કાયદાની અંદર આવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી અને એની કાયમી તરીકે એની નિમણૂક કરી, વારસાગત પરંપરા રીતે એનું હાલ્યું આવે એના નિયમ બનાવવા જોઈએ. બાકી જે લોકોને સમયનો ટાઈમ ઓફ ચેન્જ કરી આપેલ છે, ઉચ્ચત પગાર 10, 20, 30 એ પણ કરી આપેલ છે. એ લોકોને જે નાના પ્રશ્નો હતા એ સોલ્વ કરી આપેલ છે. ટાઈમ ઓફ, પરંતુ અમારું 457 સેટઅપ છે, એ મર્યાદા છે અમારી. એથી વિશેષ ભરતી થઈ શકે નહીં.